ગીર જંગલની બોર્ડર પરના વલાદર ગામે થઈ રહી છે ઋષિ પરંપરાગત આધારિત વિશિષ્ટ ખેતી। આદ્યશક્તિ યોગાશ્રમના કેસર કેરીના બગીચામાં પૂર્ણરૂપે પ્રાકૃતિક સજીવની ખેતીની સાથે હોમા ફાર્મિંગ એટલે કે આધ્યાત્મિક શક્તિ અર્થાત કોસ્મિક હીલિંગની ઉર્જા વડે ખેતી થઈ રહી છે। આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, ત્યારે કૃષિ ક્ષેત્રે અનેક પ્રકારની કૃષિ પદ્ધતિઓ અમલમાં છે, જે પૈકી પ્રાકૃતિક ખેતી અને તેમાં પણ હોમો ફાર્મિંગ એટલે કે આધ્યાત્મિક શક્તિ આધારિત ખેતી પણ ખેડૂતો કરી રહ્યા છે। પ્રવર્તમાન પરિસ્થિતિમાં ખેતીમાં વધુ ઉત્પાદન લેવાની લાહીમાં રાસાયણિક દવાઓનો ભરપૂર ઉદ્યોગ થઈ રહ્યો છે, માનવજીવ માટે જોખમી સાબિત થઈ રહ્યો છે। ત્યારે હવે લોકો સંપૂર્ણ શુદ્ધ ખેત પેદાશો મેળવવાનો આગ્રહ રાખી રહ્યા છે। ખેડૂતો પણ હવે ફરી પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળે તે માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે। ગીર સોમનાથના જંગલ બોર્ડર પર આવેલા વલાદર ગીર ગામે આવી જ કંઈક વિશિષ્ટ ખેતી થઈ રહી છે, જેનાથી અમે આજે આપને રૂબરૂ કરાવીશું। આમ તો સમગ્ર ગુજરાતમાં જ ખેડૂતો આ પ્રકારની ખેતી કરે છે અને તે ખેતી છે હોમો ફાર્મિંગ અર્થાત આધ્યાત્મિક શક્તિઓની ઉર્જા સાથેની ખેતી, જેને કોસ્મિક ફર્ટિલાઇઝેશન પણ કહેવામાં આવે છે। વલાદર ગીરમાં આવેલા આદ્યશક્તિ આશ્રમ ખાતે આ વિશિષ્ટ ખેતી થઈ રહી છે। આ ખેતી અંગે આશ્રમના સંચાલક અને સાધક એવા મિલનભાઈએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે શિવ પુરાણોમાં વર્ષો પૂર્વ દુષ્કાળના વર્ષોમાં ગૌતમ ઋષિ સવારે વાવતા અને સાંજે લણતા પ્રકારની ઋષિ ખેતીનો ઉલ્લેખ જોવા મળે છે, અર્થાત ઋષિ મુનિઓ આધ્યાત્મિક ઉર્જાની શક્તિ વડે ખેતી કરતા। અહીંના આદ્યશક્તિ યોગાશ્રમ ખાતે 20 વર્ષથી સંપૂર્ણપણે પ્રાકૃતિક સજીવ ખેતી થઈ રહી છે, જેમાં છેલ્લા 7 વર્ષથી કોસ્મિક હીલિંગ એટલે કે આધ્યાત્મિક સાધન શક્તિની ઉર્જાને ખેતીમાં પ્રવાહિત કરી રહ્યા છે। અગ્નિહોત્રી યજ્ઞની ઉર્જા એટલે કે ધૂપ ઉપરાંત જીવામૃતના ઉપયોગમાં કરવામાં આવી રહ્યો છે। ખાસ ખેડૂતોને પ્રાકૃતિક સજીવની ખેતી સાથે વિશિષ્ટ હોમા ફાર્મિંગ એટલે કે ઋષિ પરંપરા આધારિત વિશિષ્ટ ખેતી તરફ વાળવાના ઉમદા હેતુ વ્યક્ત કર્યો છે। તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદી દ્વારા દેશને આત્મનિર્ભર બનવાનું આહવાન કરાયું છે, જે આહવાનને આદ્યશક્તિ યોગાશ્રમના સાધકો અને યોગીઓએ અનુસરી જગતનો તાત એવું ખેડૂત ઋષિ પરંપરાની ખેતી અપનાવી સાચા અર્થમાં આત્મનિર્ભર બને તે માટેનું પણ અભિયાન હાથ ધર્યું છે। પ્રકૃતિને નમો એટલે પ્રકૃતિ જરૂર આશીર્વાદ વરસાવે છે, તે માટે પ્રકૃતિ સાથે તાદમય સાધી ખેતી માટે ખેડૂતો જાગૃત અને પ્રશિક્ષિત કરાઈ રહ્યા છે। આશ્રમની અંદાજે 300 વીઘા જમીન પર 3000 આંબા પર સંપૂર્ણપણે ઓર્ગેનિક એવી મીઠી મધુર કેસર કેરી ઉપરાંત રાજાપુરી, દૂધ પેંડો, હાફૂસ, આંબળીની વિવિધ 3 જાતો સહિત 10 પ્રકાર કેરીનું વિશિષ્ટ ખેતીથી મખમલ ઉત્પાદન થાય છે। આ તમામ આવકને ગૌશાળાના નિર્માણ અને ખેડૂતોને કોસ્મિક હીલિંગ સાથે હોમો ફાર્મિંગ માટે શિક્ષિત બનાવવા માટે વાપરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે। અમે અહીંયા 20 વર્ષોથી સજીવ ખેતી કરીએ છીએ। છેલ્લા 8 વર્ષથી અમે આધ્યાત્મિક સજીવ ખેતી તરફ વળ્યા। 10 વર્ષ પહેલાં ગુરુની કૃપા થઈ, આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થયું, અધ્યાત્મમાં ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થઈ, કુંડલિની યોગના અભ્યાસ પછી યોગનો અભ્યાસ શરૂ કર્યો સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં MA યોગ। ત્યાંથી થોડો અભ્યાસ કરી અને પછી યોગના ક્ષેત્રમાં અમે આગળ વધ્યા। આધ્યાત્મિક શક્તિઓ અર્થાત કોસ્મિક હીલિંગ વડે લોકોને સાજા કરવા, તો એ શક્તિઓ પ્રાપ્ત થયા પછી એ જ શક્તિઓ વડે અમે એને ખેતીમાં પણ પ્રવાહિત કરી, કોસ્મિક ફર્ટિલાઇઝર જેને કહેવામાં આવે। આ મૂળ તો આપણી પુરાતન વિદ્યા છે। આપણા ઋષિમુનિઓ સદીઓ પહેલાં આ પદ્ધતિ વડે જ ખેતી કરતા હતા। આના વિશે જ્યારે મેં આ પદ્ધતિ વિશે જ્યારે હું સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો અને ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલમાં મારે ભાગ લેવાનું થયું, તો ત્યાં મેં એક થીસીસ તૈયાર કરેલો, એન્હાન્સિંગ ઓર્ગેનિક ફાર્મિંગ થ્રુ યોગ એન્ડ મંત્રાસ। તો અમારા ટીચરે મને કીધું કે આના રેફરન્સીસ જોશે, તો મેં કીધું રેફરન્સીસ છે ને, મેં પોતે કોસ્મિક હીલિંગ વડે ફાર્મિંગ કરેલું છે, કોઈ પણ ખાતર વગર સારી ઉપજ લીધેલી છે, કોઈ ઉપદ્રવ રહેતો નથી, તો કે નહીં રેફરન્સીસ તો જોશે। તો પછી મેં શિવ પુરાણમાં મને એક રેફરન્સ મળ્યો, તો તેમાં જાણવા મળ્યું શિવ પુરાણમાં કે ગૌતમ ઋષિ દુષ્કાળના વર્ષમાં સવારે વાવતા અને સાંજે લણી આવતા। આ આપણી પરંપરા છે। શિવ અને શક્તિની કૃપાથી, ગુરુની કૃપાથી આ પરંપરા ખેડૂતો સુધી પહોંચે એવા અમારા પ્રયત્નો થઈ રહ્યા છે। જો ખેડૂતો પોતાની આત્મશક્તિને જાણી લે તો એ સાચા અર્થમાં આત્મનિર્ભર થઈ શકે। આત્મનિર્ભરતાની સાથે
આત્મિક શક્તિઓ વડે અને બ્રહ્માંડની ઉર્જા વડે જો એ ખેતી કરવાનું શરૂ કરે અને તેની સાથે સાથે ગાય આધારિત ખેતી પણ કરે તો એ બિલકુલ આત્મનિર્ભર બની જાય. એમની જે પ્રોડક્ટ હોય, ફળ હોય, કેરી હોય, સબ્જી હોય, દાણા હોય, અન્ન હોય, કઠોળ હોય, એ બધું શુદ્ધ અને પવિત્ર હોય. અર્થાત સજીવ ખેતીની જે પ્રોડક્ટ હોય એના કરતાં પણ વધુ ઉર્જાવાન બને. અને આ પ્રયત્ન પણ અમારા ચાલુ છે. આ બધા કોન્સેપ્ટની સાથે સાથે અમે ખેતી કરીએ છીએ અને સાથે ખેડૂતો સુધી આ કોન્સેપ્ટ પહોંચાડવાનો પણ અમારો પ્રયત્ન ચાલુ છે. હવે એને અમે સુવ્યવસ્થિત રૂપ આપીશું. આખી અમારી જે ટીમ તૈયાર થઈ રહી છે યોગીઓની, સાધકોની, એ લોકો આખો કોન્સેપ્ટ પચાવીને ખેડૂતો સુધી પહોંચાડશે. આ વખતે અમે ઓર્ગેનિક કેરીનું જે ઉત્પાદનનું જે પણ કંઈ ઉપજ છે એને આ બધી બાબતોમાં ડાયવર્ટ કરવાના છીએ. અહીંયા ગૌશાળા બનાવીશું, જીવામૃતનું પ્રોડક્શન કરીશું. એ જે બધી પ્રોડક્ટ છે એ ખેડૂતો સુધી પહોંચાડીશું. અમે એમને વિનંતી કરીશું ખેડૂતોને કે તમે આ જીવામૃતને તમારા 2 ક્યારામાં નાખો અને તમે જુઓ કે યુરિયા કરતાં સારી ઉપજ મળે છે, પહેલે વર્ષેથી જ ઉપજ મળે છે. તો ખેડૂતો સ્વનિર્ભર બનશે, આત્મનિર્ભર બનશે. તેની સાથે સાથે સાચા અર્થમાં ખેડૂત છે એ જગતનો તાત કહેવાશે. જગતનો તાત હોય એ ભૂમિમાં ઝેર ન નાખી શકે. જગતનો તાત હોય એ બીજી કોઈ ચીજ ઉપર આધારિત ન રહી શકે. હા, એટલી શક્તિ એની અંદર હોવી જોઈએ. તો આપણી જે ઋષિમુનિઓની પરંપરાગત વિદ્યા છે તેની સાથે સાથે અત્યારનું જે મોડર્ન સાયન્સ છે, અત્યારની જે સોશિયલ મીડિયાના પાવર્સ છે, એ બધાનો સમન્વય કરીને અમે ખેડૂતો સુધી પહોંચાડવા માંગીએ છીએ. મોદી સાહેબે આ વખતે કીધું, આત્મનિર્ભર ભારતની એક સુંદર કલ્પના આપી અને તેના માટે આવાહન કરેલું છે. અમે એમને હૃદયપૂર્વક વધાવી લીધું છે અને અમારી જે આખી સાધકોની ટીમ છે એ માટે કાર્ય કરવા માટે વળગઈ છે. આત્મનિર્ભર અર્થાત આત્મશક્તિને જાણો, તમારી જરૂરિયાતને ઓછી કરી નાખો. અહીંયા યોગાશ્રમ ઉપર અમે એટલી સાદાઈથી રહીએ છીએ કે બહારની ચીજો, વધારાની ચીજો અમે લાવતા જ નથી. તેની સાથે સાથે આત્મનિર્ભર બનવા માટે સજીવ ખેતી વગર કોઈ ઉદ્ધાર નથી. આત્મનિર્ભર સજીવ ખેતી અર્થાત ખેડૂતોએ માર્કેટમાંથી કોઈ ચીજ નહીં લેવાની, માત્ર ગાય માતાના આશીર્વાદ, ગાયને પાડવાની, તેમના ગૌમૂત્ર અને છાણમાંથી જે વિવિધ પ્રોડક્ટ બનવાની હોય, જીવામૃત, બીજામૃત, એ બનાવવાનું અને એના વડે સરસ મજાનું સુંદર ઉત્પાદન લેવાનું અને પ્રેમથી લોકો સુધી એ વસ્તુ પહોંચાડવાની. તો સાચા અર્થમાં આ રીતે આપણે આત્મનિર્ભર બની. આદ્યશક્તિ યોગાશ્રમનું જે કેસર મેંગોનું ફાર્મ છે તો તેમાં અમે પૂર્ણ રૂપે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, ગાય આધારિત સજીવ ખેતી કરીએ છીએ અને એની સાથે હોમા ફાર્મિંગ પણ કરીએ છીએ. એટલે કે અગ્નિહોત્ર યજ્ઞની ઉર્જા પાકમાં, કેરીમાં, આંબામાં વહેડાવીને એમને શુદ્ધ પરિશુદ્ધ રાખીએ છીએ અને એમની ઉર્જા વડે ભરપૂર પણ કરીએ છીએ. અહીંયા કેસર કેરીના 3000 જેટલા ઝાડ છે. અમારી પાસે અહીંયા અંદાજે 300 વીઘા જેટલી જમીન છે. અમે 20 વર્ષોથી અહીંયા પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી જ કરીએ છીએ. હવે 7-8 વર્ષથી અમે કોસ્મિક હિલિંગ વડે, એટલે કે આધ્યાત્મિક ઉર્જા વડે કોસ્મિક હિલિંગ ફાર્મિંગ શરૂ કર્યું છે. અહીંયા કેસર કેરી ઉપરાંત બદામ છે, રાજાપુરી છે, આફૂસ છે, દૂધ પેંડો છે, પછી આંબળી જે દેશી કેરી હોય છે તેની પણ 3-4 જાત રહેલી છે. રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.